બુલેટિનમાં આપનું સ્વાગત છે। સવારે મહીસાગર પાસે મંજપુર ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં યુદ્ધના ધોરણે રાહત બચાવની કામગીરી હાથ ધરાઈ। આ ઘટનામાં 9 વ્યક્તિના મૃત્યુ અને 9 વ્યક્તિ ઘાયલ થઈ છે। અંદાજિત સવારના 7 થી 7:30 ની આસપાસ આ દુર્ઘટના બનવા પામી હતી। આ દુર્ઘટનામાં સ્થાનિકોના કહેવા મુજબ 3 ટ્રક, 2 ઇકો, 1 રિક્ષા, 1 પિકઅપ અને 2 બાઇક પુલ તૂટી જવાથી નદીમાં ગરકાવ થયા છે। આ ઘટનામાં 9 લોકો ઘાયલ થતા જેઓને પાદરા CHC તથા વડોદરા SSG હોસ્પિટલ ખાતે દાખલ કરાયા છે। કમનસીબે 9 વ્યક્તિના મૃત્યુ થયા છે, જે વાતની પુષ્ટિ કલેક્ટર અનિલ ધામેલિયાએ કરી છે। આ ઘટના બાદ રાહત બચાવ માટે 20 થી વધુ ફાયરના જવાનો, એક NDRFની ટીમ, એક SDRFની ટીમ, ફાયરની 2 બોટ, 3 ફાયર ટેન્ડર, 10 થી વધુ એમ્બ્યુલન્સ તેમજ 5 થી વધુ મેડિકલ ટીમ સ્થળ પર કામગીરી બચાવી રહ્યો છે। આ ઉપરાંત સ્થાનિક લોકો પણ જોડાયા છે। જિલ્લા કલેક્ટર, જિલ્લા પોલીસ અધિક્ષક, ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા, પ્રાંત અધિકારી ઘટના સ્થળે પહોંચી રાહત બચાવની કામગીરી અંગે જરૂરી સૂચનો અને માર્ગદર્શન આપી રહ્યા છે। મહીસાગર નદી ઉપર જે ગંભીરા બ્રિજ છે એમને સવારે 7:45 આસપાસ કોલેપ્સ થયો હતો। એમની અંદર 2 પિલર વચ્ચેના ભાગનો સ્લેબ જે છે એ ઢળી પડ્યો છે। એમની અંદર પ્રાથમિક રીતે આપણને જે માહિતી મળે છે એ મુજબ 2 ટ્રક્સ, 2 ત્યાં ઇકોવાન અને એ સિવાય 1 પિકઅપ વાન અને અન્ય વેહિકલ્સ ત્યાં એમાં અંદર પડ્યા છે। રેસ્ક્યુ ઓપરેશન ચાલી રહ્યું છે। આપણે 5 લોકોને બહાર કાઢ્યા છે। અન્ય રેસ્ક્યુ ઓપરેશન ચાલે છે। વિગતવાર માહિતી આપને આપીશું। અગત્યનું અત્યારે રેસ્ક્યુ ઓપરેશન છે આપણે ઇમરજન્સી રિસ્પોન્સ સેન્ટરની ટીમ પણ અહીંયા મોબિલાઇઝ કરી છે। આ સિવાય આપણી નગરપાલિકાની ટીમ છે, ફાયરની ટીમ છે, NDRFની ટીમને પણ આપણે અહીંયા બોલાવી છે અને સાથોસાથ આપણા તમામ વહીવટીતંત્ર, પોલીસ અને બાકી વિભાગો પણ અહીંયા છે અને રેસ્ક્યુ ઓપરેશનને આપણે પ્રાથમિકતા આપીએ છીએ। સ્થાનિક લોકો અને તરવૈયાઓ પણ આ રેસ્ક્યુ ઓપરેશનની અંદર જોડાયા છે। એટલે હાલના તબક્કે આપણી પ્રાથમિકતા આગામી 1 કલાક માટે રેસ્ક્યુ ઓપરેશન હશે। આપનો જે મુદ્દો છે કે આ બ્રિજ શા માટે કોલેપ્સ થયો એમના વિગતવાર આપણે કારણોની આપણે જાણ પણ કરીશું, પણ હાલના તબક્કે અગત્યતા આપણી આ બ્રિજના જે રેસ્ક્યુ ઓપરેશન છે આપણે એમને બધાને બહાર કાઢીએ અને એમની લાઈફ લોસ આપણે મિનિમાઇઝ કરી શકીએ એ દિશાનો પ્રયત્ન આપણો છે। એની વિગતો આપની સાથે શેર કરીશું, પણ અગત્યનું અત્યારે હાલના તબક્કે અત્યારે આપણું મેઇન ફોકસ રેસ્ક્યુ ઓપરેશન છે અને એના ઉપર આપણે ફોકસ કરીશું। એ વિગતો આપની સાથે ચોક્કસથી જાણ કરીશું। ચોક્કસથી આપણે જે પણ કાર્યવાહી કરવા પાત્ર છે ચોક્કસથી કાર્યવાહી કરીશું। હાલના તબક્કે અગત્યનું અત્યારે રેસ્ક્યુ ઓપરેશન છે અને એના ઉપર ફોકસ કરીને આપણે સમગ્ર ટીમ મોબિલાઇઝ કરીએ છીએ અને રેસ્ક્યુ ઓપરેશનમાં આપણે તમામ સ્થાનિક લોકો પણ સહયોગ કરી રહ્યા છે। આપ તમામ આગળ પણ અપેક્ષા છે કે રેસ્ક્યુ ઓપરેશન ઉપર ફોકસ કરીને આપણે એના ઉપર આપણે એ દિશામાં સંયુક્ત સહિયારા પ્રયાસો કરીએ। તેમાં આજે અમારે સવારે લગભગ 8 વાગ્યાની બાજુ અમારી પાસે રિપોર્ટ આવેલા હતા કે ભાઈ ગંભીરા બ્રિજનો એક સ્પાન પડી ગયો છે, એટલે અમે તાત્કાલિક ત્યાં ઘટના સ્થળે આવી ગયા છે। પ્રાઇમરી 4 જેટલા વાહનો કંઈક અંદર ગરકાવ થયા દેખાઈ રહ્યા છે, એટલે મોતનો આંકડો અત્યારે મારી પાસે નથી, વહીવટીતંત્ર પાસે। બ્રિજ લગભગ 1985-86 માં બનેલો છે અને લગભગ 40 વર્ષ જેવું આ બ્રિજને થયું છે। ના, બ્રિજનું તો જનરલી લાઈફ 100 વર્ષની હોય છે, એટલે બ્રિજમાં 40 વર્ષ પૂરા થયા છે, પણ એનો સમયગાળો પૂરો નથી થયો હજી। સર, પરંતુ અનેકવાર આ બ્રિજ છે તે જર્જરિત થયો। 3 વર્ષથી અમારા દ્વારા છે તે મીડિયા દ્વારા છે તે તંત્રને જગાડવાનો પ્રયત્ન કર્યો। આખરે બંધ કરવાની માંગ પણ જિલ્લા પ્રમુખ હાલ કોંગ્રેસના છે તેઓ દ્વારા કરવામાં આવી હતી, તેમ છતાં કોઈ કાર્યવાહી હાથ ધરવામાં સદર બ્રિજને જર્જરિત હોવાના અહેવાલ પ્રસિદ્ધ થયા છે, પરંતુ બંધ કરવાની કોઈ માંગ અમારી પાસે આવી નથી અને વધુમાં ગયા વર્ષે જ અત્યારે જે જર્જરિત હતો તે ઉપર વેરિંગ કોટને એમાં ડેમેજ દેખાયેલો હતો। પહેલા એક પ્રશ્નનો જવાબ આપો। જે ગયા વર્ષે અમને જે માલુમ પડેલું હતું અને ગયા વર્ષે ઓલરેડી એના ઉપર વેરિંગ કોટની ઉપર માસ્ટિક અસ્ફાલ્ટ અને ફૂટપાથ રિપેરિંગની બધી કામગીરી કરવામાં આવેલી હતી અને હાલમાં ચાલુ વર્ષે બી જે ખાડા ને એવું ત્યાં બ્રિજમાં દેખાયું હતું, માસ્ટિક આસ્ફાલ્ટમાં ડેમેજ હતું અને એની રિપેરિંગ બી આપણે એટલે એ અત્યારે અમે એની તપાસ કરીને પછી આગળની કાર્યવાહી તમને જવાબ આપી શકીએ છીએ। બ્રિજ બંધ કરાવવા માટે કોઈ પણ વ્યક્તિ માંગ કરે ત્યારે જ બંધ કરવાનો એટલે અમારે રિપોર્ટમાં બી કોઈ એવું મેજર ડેમેજ નથી બ્રિજમાં, અને જે વેરિંગ કોટ અને એમાં જે નુકસાન હતું એ ઓલરેડી ગયા વર્ષે જ અટેન્ડ થઈ ગયેલું હતું અને એમાં ચાલુ મરામતમાં અત્યારે અમારી પાસે જે મોન્સૂનમાં બી જે ડેમેજ આવેલું હતું વેરિંગ કોટ અને એમાં માસ્ટિક આટલી મોટી દુર્ઘટના ઘટી, શું જવાબદારી લો છો? કારણ કે તંત્રની કોઈ ભૂલ હોઈ શકે છે। પ્રાથમિક અહેવાલ અમને ખબર પડે કે ભાઈ શું કારણથી આ પડ્યો છે એ પછી જ હું સાહેબ, આપના કહેવા પ્રમાણે આ પુલ જર્જરિત ખરો કે નહીં?
ના જર્જરિત નથી. હજુ પણ જર્જરિત નથી. આટલી મોટી ઘટના થાય છે કે જર્જરિત નથી. એની લાઈવ સાહેબ, ત્રણ વર્ષથી અમારા દ્વારા અહેવાલો પ્રસારિત કરવામાં આવ્યા. અત્યંત જર્જરિત છે બ્રિજ. અનેકવાર જે અહેવાલો પ્રસારિત કરવામાં આવ્યા તેમ છતાં તંત્રની આંખે આમ બ્રિજ ન દેખાયો, કારણ કે જો બંધ કર્યો હોત તો આટલી મોટી દુર્ઘટના ના બની. ગયા વર્ષે જ એના માટે રિપેરિંગ ને બધું કામગીરી કરવામાં આવેલી હતી અને હજી બી ઢાક પીછોડો કરો કે જર્જરિત નતો. સાહેબ, તમારો વિભાગ જવાબદારી લેશે આ ઘટના બાબતે? એકવાર અહેવાલ આવે કે શેના કારણે થયું છે ત્યાર પછી અમે કોઈ બી જવાબ આપીશું.